શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1882 પોષવદી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ હેઠે મંચ ઉપર ગાદી તકિયા બિછાવીને વિરાજમાન હતા. ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સભામાં વડોદરાના શાસ્ત્રી બેઠા હતા. તેણે એમ કહ્યું છે, હે મહારાજ, તમે જો કોઈક મોટા માણસને ચમત્કાર જણાવો તો તેમાંથી ઘણો સમાસ થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા માણસ સાથે અમારે જાજુ બને નહીં. શા માટે? જે એને રાજ્યનો ને ધનનો મદ હોય અને અમારે ત્યાગનો ભક્તિનો મદ હોય. માટે કોઈ કેને નમી દે એવું કામ નથી. અને કોઈ મોટા માણસને જો સમાધિ કરાવે તો કાંઈક ગામ ગરાસ આપે તેની અમારા હૃદયમાં લાલચ નથી. કેમ જે ગામ ગરાસ તો સુખને અર્થે ઈચ્છીએ તે અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ તેમાં જેવું સુખ છે તેવું 14 લોકના રાજ્યને વિશે પણ નથી. અને જો ભગવાનના ભજન જેવું રાજ્યને વિશે સુખ હોય તો સ્વયંભૂ મનુઆદિક જે મોટા મોટા રાજા તે સર્વે રાજ્ય મૂકીને વનમાં તપ કરવા સારું જાય. અને ભગવાનના ભજન જેવું સ્ત્રીને વિશે સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓને સારું મૂકે. અને ભગવાનના ભજનના સુખ આગળ તો 14 લોકનું જે સુખ તે નરક જેવું કહ્યું છે. માટે જે ભગવાનને સુખે સુખ્યો થયો હોય તેને તો બ્રહ્માંડને વિશે જે વિષયનું સુખ છે તે નરક તુલ્ય ભાસે છે. અને અમારે પણ ભગવાનના ભજનનું સુખ તે જ સુખ જણાય છે. બીજું સર્વે દુઃખરૂપ જણાય છે. માટે પરમેશ્વરનું ભજન સ્મરણ કરતા થતા જેને સહેજે સત્સંગ થાય તેને કરાવીએ છીએ, પણ કોઈ વાતનો અંતરમાં આમ બોલા કરાવીએ છીએ. ભગવાનનો મહિમા કહેવામાં કષ્ટ જેવું જણાય તો એ સહન કરીને પણ મહિમા કેવો એટલી કચરાટ. એવી તો આજ્ઞા છે ભક્તોને, કથાકારોને, વિદ્વાનોને, સંતોને, હરિભક્તોને ભગવાનનો મહિમા કહેવામાં ગભરાવું. આ તો પોતા ઉપર થાય એટલાને કરાવો સત્સંગ. એમાં આગ્રહ કરીને કરાવવાની જરૂર નથી. સહેજે સત્સંગ થાય તેને કરાવીએ છીએ, પણ કોઈ વાતનો અંતરમાં આગ્રહ નથી. આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તનો સત્સંગ રાખ્યાનો છે. તે અમારા અંતરનો રહસ્ય અભિપ્રાય હતો તે અમે તમારી આગળ કહ્યો. વિધિ વચનામૃતમ રહસ્યનું વચનામૃત કહે છે. આપવું એટલું કરાવું. મારા તો ધર્મદાનું કહેતા હોય, આગ્રહ કરીને ન કહેવું પડે. કહેતા હોય લેવું નહીં, કાંઈ નહીં. પ્રથા દિવસે દિવસે ઓછી છે. બધા આગ્રહ કરીને જ કહીએ. ખાડો કરવા આવે ત્યારે કેવા આગ્રહ કરે. એટલા હોય ને બસ તમારે એટલા દેવા જ પડે. ધર્મ શું બી પૂછવાય ને દે ભલે ને બસ પૈસા છે ને એને નથી દેવાના. પૂછવાય લઈ લીધે શું કામ? આત્મશ્લાઘા માટે થઈને બધા દેતા હોય, વખાણ થાય એટલે દે. મોટા પુરુષનો દ્રોહ થઈ જાય એના અર્થે 50 રૂપિયાનો ખર્ચ ન કરે, આમ 50,000 લઈ દે. દયાળુ હોય એટલે કઈ એવો લાભ બાપ ન દે તો ભગવાન તો નોટિસ કરે ને. તે અમારા અંતરનો રહસ્ય અભિપ્રાય હતો તે અમે તમારી આગળ કહ્યો. એથી વચનામૃતમ આવી રીતે વરદાનનું 16મું વચનામૃત.
જય મહારાજ